જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? બધા મજામાં ને? હું કીર્તિ બુંતાલિયા તમારા બધાનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ કેવી રસોઈમાં. આજે હું લઈને આવી છું પપૈયાનો સંભારો, જે ફટાફટ બની જાય છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે. ચાલો આપણે જોઈ લઈએ પપૈયાનો સંભારો. ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું પપૈયા અને મરચાંનો સંભારો, જે તમે ફાફડા જલેબી સાથે લઈ શકો છો અને રૂટીનમાં દાળ ભાત શાક રોટલી સાથે પણ લઈ શકો છો. એવો સંભારો છે અને જે બનતા જરા પણ વાર નથી લાગતી, ફટાફટથી બની જાય છે અને ખાવામાં તો ખૂબ જ સ્વાદિષ્ટ છે મિત્રો. અને હા, જો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે જોઈ લઈએ પપૈયા મરચાંનો સંભારો. પ્રથમ પપૈયા મરચાંનો સંભારો બનાવવા માટે મેં અહીંયા 1 નંગ પપૈયું લીધું છે મિત્રો. ગ્રામમાં જોઈએ તો આશરે 500 ગ્રામ જેટલું પપૈયું લીધું છે. અને મેં મરચાં લીધા છે જે મીડિયમ તીખા છે, જે મેં 4 નંગ મરચાં લીધા છે. તમે વધુ તીખું ખાવાનું પસંદ કરતા હોય તો તમે એ પ્રમાણના મરચાં પણ લઈ શકો છો અને વધારે મરચાં પણ તમે લઈ શકો છો, તે તમારી ચોઈસ રહેશે મિત્રો. આપણે પપૈયા અને મરચાંને ધોઈ લેવાના છે અને ત્યારબાદ એના 2 ભાગ કરી લેવાના છે મિત્રો. હું અહીંયા 4 જણ માટે પપૈયાનો સંભારો બનાવું છું, એટલે હું અહીંયા 2 ભાગ કરી લીધા છે પપૈયાના, તમે જોઈ શકો છો. એટલે હું અહીંયા 1 ભાગનો સંભારો કરીશ અને 1 ભાગ હું રાખી મૂકીશ મિત્રો. આ રીતે તમે જોઈ શકો છો કે મેં અહીંયા પપૈયાના 2 ભાગ કરી લીધા છે. હવે આપણે એ પપૈયામાંથી ઉપરની છાલ ઉતારવાની છે, એટલે હું અહીંયા પિલરની મદદથી પપૈયાની ઉપરની છાલ ઉતારી રહી છું. તમે જોઈ શકો છો. જુઓ, હું તમને આ રીતે બતાવું કે આ રીતે આપણે સરળતાથી પપૈયાની છાલ ઉતારી લેવાની છે. આમ જુઓ કેટલી સરળતાથી છાલ ઉતરી રહી છે પપૈયાની. હવે આ રીતે આપણી બધી છાલ દૂર કરી દેવાની છે પપૈયામાંથી. મિત્રો, આ રીતે મેં બધી છાલને પપૈયામાંથી દૂર કરી દીધી છે. તમે જોઈ શકો છો. આ રીતે આપણે બધી છાલને દૂર કરી દેવાની છે પપૈયામાંથી. હવે આપણે પપૈયાને ખમણવાનું છે, એટલે ઘરમાં રહેલી ઝીણી ખમણી અથવા તો જાડી ખમણી, તમારી પાસે જે ખમણી અવેલેબલ હોય તમે તેની મદદથી પપૈયાને ખમણી શકો છો મિત્રો. એવું નથી કે તમારી પાસે ઝીણી ખમણી છે તો તમે ઝીણું ખમણ કરશો તો ચાલશે, તમારી ચોઈસ રહેશે. તમારે ઝીણું ખમણ કરવું છે કે જાડું, તે તમારી ચોઈસ રહેશે મિત્રો. હું અહીંયા મીડિયમ ખમણીનો ઉપયોગ કરું છું, એટલે મારી પાસે મીડિયમ ખમણી છે, એટલે હું મીડિયમ ખમણ કરું છું. તમે જોઈ શકો છો કે જુઓ, આ રીતે મારું પપૈયાનું બધું ખમણ તૈયાર થઈ ગયું છે અને મરચાંના મેં મીડિયમ સાઇઝના ટુકડા કર્યા છે. તમે તે ટુકડા પણ તમારી ચોઈસ પ્રમાણે નાના મોટા કરી શકો છો. જુઓ, હું તમને બતાવું છું કે આ રીતે મેં પપૈયાનું બધું ખમણ તૈયાર કરી લીધું છે. હવે આપણે સંભારાનો વઘાર કરવા માટે સૌપ્રથમ ગેસને સ્ટાર્ટ કરવાનો છે મિત્રો, અને હું અહીંયા ગેસની ફ્લેમને મીડિયમ જ રાખું છું. હવે આપણે ગેસની પર એક પેન મૂકવાનું છે, એટલે મેં અહીંયા એક પેન મૂકી દીધું છે મિત્રો. હવે પેન ગરમ થાય ત્યારબાદ આપણે એમાં તેલને ઉમેરવાનું છે, એટલે હું અહીંયા 1 ચમચી તેલ ઉમેરું છું. આમાં વધારે તેલની જરૂર હોતી નથી, એટલે મિત્રો તેલ આમાં ઓછું જ લાગે છે, એટલે હું અહીંયા 1 જ ચમચી તેલ ઉમેરું છું. હવે તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ ઉમેરવાની છે, એટલે મેં અહીંયા 1/4 ટેબલસ્પૂન રાઈ ઉમેરી છે. હવે રાઈ આપણી ફૂટવા લાગે એટલે ત્યારબાદ આપણે એમાં જીરું ઉમેરવાનું છે, એટલે મેં અહીંયા 1/4 ટેબલસ્પૂન જીરું ઉમેર્યું છે. હવે જીરું આપણું ફૂટવા લાગે એટલે ત્યારબાદ આપણે એમાં હલ્દી પાવડર ઉમેરવાનું છે, જે મેં 1/4 ટેબલસ્પૂન હલ્દી પાવડર ઉમેર્યો છે. ત્યારબાદ આપણે મરચાંના ટુકડા ઉમેરવાના છે. મરચાં ઉમેરાઈ જાય એટલે હવે આપણે એમાં પપૈયાનું ખમણને ઉમેરવાનું છે મિત્રો. હવે આ રીતે હું બધું ખમણ પેનમાં ઉમેરી દઉં છું મિત્રો. તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધું ખમણ પેનમાં ઉમેરી દીધું છે. હવે ત્યારબાદ આપણે એમાં સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે, એટલે હું અહીંયા 1 ટેબલસ્પૂન નમક ઉમેરું છું. હવે આપણે મિક્સ કરી લેવાનું છે મિત્રો. આ રીતે જુઓ, હું મિક્સ કરું છું. હવે આ રીતે હું બધું મિક્સ કરી લઈશ. તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા પપૈયાના ખમણને, મરચાંને અને નમકને સારી રીતે મિક્સ કરી દીધું છે. બસ હવે આપણે એને 1 થી 2 મિનિટ સુધી જ પકાવવાનો છે મિત્રો. આ સંભારો ઝડપથી પાકી જાય છે, આમાં જરા પણ વાર નથી લાગતી મિત્રો.
હવે 2 મિનિટ થઈ ગઈ છે. આપણો સંભારો સરસ રીતે પાકી ગયો છે, એટલે ગેસની ફ્લેમને આપણે બંધ કરી અને સર્વિંગ બાઉલમાં આપણે સંભારાને લઈ લેવાનો છે. તો મેં આ રીતે સર્વિંગ બાઉલમાં પપૈયા અને મરચાંનો સંભારો લઈ લીધો છે મિત્રો. તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. તૈયાર થઈ ગયો છે આપણો પપૈયા અને મરચાંનો સંભારો. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફરી મળીશું આ નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય.